ભાવનગર જિલ્લાના પાલીતાણાની રાજસ્થળી વીડીમાંથી 1700 કરતાં વધુ જે વૃક્ષો તે જંગલમાંથી કાપી નાખી તેના લાકડા છે તે બારોબાર વેચી નાખવાનું એક મસ્ત મોટું કૌભાંડ છે તે હવે સામે આવ્યું છે, જેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હાહાકાર મચી જવા પામ્યો છે। તારીખ 9 મેના રોજ એટલે કે આજથી 10 દિવસ પહેલા પાલીતાણાના શેત્રુંજીના વાઇલ્ડલાઇફ વિભાગના ડીસીએફ ચિરાગ અમીન જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેના વિભાગમાં ન આવતું હોવા છતાં પણ તેમણે સમય સૂચકતા દાખવી હતી અને એક શંકાસ્પદ ટ્રક છે તેમને નાની રાજસ્થળી ગામ નજીક મળ્યો હતો, જેને અટકાવી તેની પૂછપરછ કરવામાં આવતા તેને શંકાસ્પદ લાગતા ભાવનગરના જે ઇન્ચાર્જ ડીસીએફ છે અક્ષય જોશી તેમણે ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ છે તે હરકતમાં આવ્યા બાદ સમગ્ર કૌભાંડ છે તે બહાર આવ્યું છે। 3 દિવસ સુધી જંગલમાં કેટલા ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે તેની ગણતરી કરતા છે તે સમય લાગ્યો હતો અને તેમાં છે તે ભાવનગરના પાલીતાણાના જે ફોરેસ્ટર છે કરશન ગોહિલ સાથે જે ગાર્ડ છે કલ્પેશ ડાભી તે બંનેની છે તે અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથે જ એફઓઆર મુજબ તેમની સામે છે ફોરેસ્ટ જે એક્ટ આવેલો છે તેમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તેની જો વિગતે વાત કરવામાં આવે તો જે અત્યારે આ જે લાકડા કાપી નાખવામાં આવ્યા છે તે સૂત્રો કહી રહ્યા છે કે 1700 જેટલા લાકડા છે તેનો વિનાશ કરી દેવામાં આવ્યો છે। આ જે વીડી છે રાજસ્થળી વીડી તેમાં 25 થી 26 જેટલા સિંહો છે તે વસવાટ કરી રહ્યા છે। 17 સિંહોનું એક ગ્રુપ છે ત્યાં આવેલું છે, પરંતુ કહી શકાય કે સિંહની માઠી દશા બેઠાડવા માટે ખુદ ફોરેસ્ટના અધિકારીઓ જ હવે મેદાને પડ્યા હોય તેવો ઘાટ છે તે ભાવનગરમાંથી સર્જાયો છે। જોવું રહ્યું આગામી સમયમાં જે હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે તેવું રટણ કરવામાં આવ્યું છે, તેમાં તપાસ થશે કે ઘીના ઠામમાં ઘી પડશે તે તો હવે આવનારો સમય જ કહેશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।